हाय फ्रेंड, जय श्री कृष्ण। केम छो बधा मजामां ने आज છે 31 તો તમને બધાને હાર્દિક શુભકામના મારા તરફથી। અને હું રેડી થઈ ગઈ છું ફંક્શન માટે અને અમારે જવાનું છે મારા કાકાજી સસરાની ઘરે ફંક્શન છે તે માટે। સવારમાં છે વાસ્તુ પૂજન અને બપોર પછી છે એન્ગેજમેન્ટ, એના માટે હું રેડી થઈ ગઈ। તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ એમના ઘરે। જેવા અમે લોકો બહાર આવ્યા તો તે બધાય જતા હતા ધૂળને લેવા, કેમ કે હવનમાં ધૂળની જરૂર પડે છે એટલા માટે। તો હું પણ તેના સાથે સામેલ થઈ ગઈ અને હું પણ એને સાથે ધૂળ લેવા આવતી રહી। અને આ એક પૂંજા છે તે પણ જરૂરી હોય છે। અને પછી મગનો સાથીઓ કર્યો, ચાંદલો કર્યો અને આવી રીતના કંઈક પૂંજા કરી અને પછી અમે લોકો ધૂળ લઈને ચાલવા મળ્યા અને ગીત ગાતા ગાતા અમે લોકો પહોંચી ગયા ઘરે। અને ઘરે આવતા સરસ મજાનું વેલકમ પોસ્ટ હતું તે મેં જોયું। તો ચાલો હવે અંદરનો વ્યૂ તમને બતાવી દો। સરસ મજાનું પછી ભગવાનનું સ્થાપન પૂંજામાં અને પૂંજા ચાલુ થઈ ગઈ છે। તો અને પૂંજામાં બેઠા છે મારા કાકાજી સસરાનો છોકરો અને એના ઘરના, અને અમે બધાએ પણ પૂંજામાં સામેલ થઈ ગયા। આવી રીતના પંડિતજીએ પૂંજા ચાલુ કરી દીધી અને અમે બધા શાંતિથી સાંભળતા હતા। અનુકૂળતા, પ્રસન્નતા, તો એક બાજુ બધી લેડીઝ બેઠી હતી અને આ છે બધું મારો ફેમિલી, દેરાણી જેઠાણી ને મારા નણંદ ને મારા ફઈજી ને અમે લોકો બધાય। પ્રથમં વકરા ચુંડંત એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ ગદવક્ત્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ। અને આ નાનો છોકરો મારા જેઠના છોકરાનો છોકરો છે, તો તે મારી પાસે આવ્યો તો અમે થોડીક મસ્તી કરતા હતા। તો ફાઇનલી થઈ ગયા હતા 11:30 અને થયેલા તો સમય હવન કરવાનો અને તે પણ હવન ચાલુ કરી દીધું અને બધાના સભ્યો અમે લોકો પાસે આવીને બેસી ગયા હતા। તો અમે પણ પછી વારવારે પછી બધાનો વારો આવી ગયો અને આવી રીતના હવનનો લાવો બધાએ લીધો અને અમારા પૂરા ફેમિલીએ આમાં સામેલ હતું। તો પછી વારા બધાનો વારો આવી ગયો, તમે જોઈ શકો છો વિડીયોમાં। ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે। અને ફ્રેન્ડ્સ, તમને આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને મારી ચેનલમાં પહેલી વાર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હવે પછીનો વિડીયો જે પણ અપલોડ કરવો એનું નોટિફિકેશન તમને મળી જાય। અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો છે, મને જરૂર જણાવજો। વાસુદેવાય સ્વાહા। ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાહા। ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાહા। ઓમ નમો ભગવતે પછી આવી રીતના હવન પૂરો થઈ ગયો હતો અને ભગવાનનું સ્થાપન પણ સરસ મજાનું કર્યું હતું, તમે જોઈ શકો છો। તમે પણ દર્શન કરી લો અને પછી થયો અમારો હવન પૂરો અને પછી અમે લોકો કરી આરતીની તૈયારી। તો પછી અમે બધું ફેમિલી મળીને આરતી કરી। અને પછી સમય થઈ ગયો તો બીડું હોમવાનો। હવન પૂરો થાય એટલે આ એક કરવું જરૂરી હોય છે। શ્રીફળ હોય તેને અગ્નિકુંડમાં હોમે છે, એને બીડું હોમવું કહેવાય છે। તમારામાં શું કહે છે તે પણ મને કોમેન્ટમાં જરૂર કહેજો। પછી થોડાક મંત્ર જપ જે પણ કંઈ જે હોય તે પંડિતજી બોલતા હતા અને આવી રીતના પ્રોસેસ થોડી ચાલતી હતી અને અમે બધું ફૂલ ફેમિલી સાથે ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા।
ફાઇનલી ફ્રેન્ડ્સ બીડું હોમવાનો સમય આવી ગયો હતો. તો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં, અને બીડું પણ હોમ આવી ગયું છે અગ્નિમાં. આગળ લઈ ગયો, જમણો પગ ફરી બાજુ રાખવા. ત્યારે ઊંઝો. ઓમ પૂર્ણાદરિ પરાવત સપૂર્ણા પુનરાવત વસ્ને વિઘ્નાવાય કમો જકો સદગ્રતો સ્વાહ. બોલો ખોડિયાર માતા કી જય. રાખો એમાં. તારે એમાં થોડુંક ઘી ઊંઝો. બસ આવી રીતના વાસ્તુ પૂજન થઈ ગયું અને વિધિ પણ પૂરું થઈ ગઈ, હવન પણ પૂરું થઈ ગયો. અને આપણે ભગવાનને કામના કરીએ કે એ લોકોનું જીવન આ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિથી વીતે. પછી અમે લોકો થઈ ગયા હતા ફ્રી, તો અમે બધાએ ફૂલ ફેમિલી સાથે મારી નણંદ, મારી દેરાણી જેઠાણી જે પણ કોઈ હતા એની સાથે વિડીયો બનાવ્યો. પછી હવન પૂરો થઈ ગયો તો એટલે ભગવાનને પોતાની જગ્યાએ એટલે મંદિરે સ્થાન બિરાજમાન કરી દીધું. તમે જોઈ રહ્યા છો એનું મંદિર પણ બહુ સરસ છે. અને પછી ચાલો તમને થોડુંક હોમ ટૂર કરાવી દઉં. આ છે લિવિંગ રૂમ અને આ છે એનું કિચન અને આ છે બેડરૂમ. જમવાનો સમય અમે બધા આવી ગયા લાઈનમાં અને પછી લઈ લીધી સરસ મજાની ડીશ. તમે પણ અમારી સાથે આવો જમવા. પછી અમે લોકો ઘર તરફ નીકળી ગયા હતા, કેમ કે સાંજનું પણ એક ફંક્શન હતું આપણે એ કરવાનું હતું. તો અમે લોકો અમારા ઘરે જવા નીકળી ગયા છીએ. આજનો વિડીયો ગમે તો લાઈક કરજો.